નમો લોહે સૌહરિહંતાનમ નમો લોહે સૌદાનમ નમો લોહે સૌઆયર્યાન નમો લોહે સૌજાયાનમ નમો લોહે સૌત્રિકાળવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષનો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબી મંગલમ કુંડાર્યો જૈન્દ્રમોષ મંગલમ નમઃ સમયસ્થાનાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વરામ કૃતાવ નિલસનિદાતા નિયમસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં આપણે 11મો અધિકાર શરૂ કર્યો છે, નિશ્ચય પરમ આવશ્યક અધિકાર. આ અધિકારની પહેલી ગાથા એટલે કે ગાથા 141નો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. 141મી ગાથા, એનો અન્વયાર્થ, ટીકા અને આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ આપેલ પ્રવચનના કેટલાક અંશ કર્યા છે. શેષ અંશો આજે લઈએ છીએ. નિયમસાર પ્રવચન સદગુરુ પ્રવચન પ્રસાદ ભાગ 3, પાન નંબર 799. એની ઉપર આધારનો શ્લોક નો અર્થ આપ્યો છે પહેલા પેરેગ્રાફમાં, એ આપણે કર્યો છે અને તે પછીથી આજે આગળ સ્વાધ્યાય લઈએ છીએ. મૂળ ગાથાનો પહેલા જરાક વિચાર કરીએ તો 141મી ગાથામાં એ વાત આવી કે જે અન્ય વશ નથી, એટલે કે જે જીવ અન્યને વશ નથી તે સ્વને વશ છે, અને એ સ્વને વશ છે એને આવશ્યક કર્મ છે, એને આવશ્યક કર્મ હોય છે એમ કર્મયોગીશ્વરો કહે છે. કર્મનો વિનાશ કરનારો યોગ એવું જે આ આવશ્યક કર્મ, આવશ્યક કાર્ય તે નિર્વાણનો માર્ગ છે. અને ટીકામાં આધારના શ્લોક તરીકે શ્રી અમૃતચંદ્રાચાર્ય ભગવાને પ્રવચનસારની તત્વદીપિકામાં જે શ્લોક કયો છે તે લેવામાં આવ્યો છે અને એ શ્લોકનો અર્થ અત્યારે આપણે કરી રહ્યા છીએ. એટલે એના ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ કરેલ વિસ્તાર આપણે કરી રહ્યા છીએ. તો અહીંયા 799માં પાના ઉપર બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ સમજાવે છે કે કોઈ પણ પ્રકારનો શુભાશુભ રાગ તે અશુદ્ધતા છે. તેની રુચિ અને આશ્રય રહિત કેવળ આ આત્મા આશ્રિત શુદ્ધ ઉપયોગને પામીને આત્મા સ્વયં ધર્મ થતો, ધર્મ રૂપે પરિણમતો થતો, નિત્યાનંદના વિસ્તારથી સરસ શાશ્વત આનંદ રસયુક્ત એવા જ્ઞાન તત્વમાં જ લીન થાય છે. અને એમ લીન થઈને અત્યંત અચળ ક્ષમતાને લીધે કે જેમાં રાગાદી વિભાવ અવસ્થા ઉત્પત્તિ નથી એવી ક્ષમતાને લીધે, જેમાં રાગાદી વિભાવો થતા નથી એવી ક્ષમતાને લીધે ઉજ્જવલ શાંત જ્યોતિમય સહજ જ્ઞાનરૂપ પ્રકાશતા રત્નદીપકની નિષ્કંપ એટલે નિર્વિકલ્પ પ્રકાશની શોભાને પામે છે. અને તેનું નામ સાચી, સામાયિક વગેરે 6 આવશ્યક છે. અહીંયા સુધી આપણે સ્વાધ્યાય કર્યો છે. હવે આગળ કહે છે કે વ્યવહાર રત્નત્રય તે પુણ્ય આશ્રવ છે. વ્યવહાર રત્નત્રય, નિશ્ચય રત્નત્રય જેને હોય એને જે શુભભાવ થાય છે તે બધો વ્યવહાર રત્નત્રય, દેવગુરુ શાસ્ત્ર પ્રત્યેનો અહોભાવ, ભક્તિનો ભાવ, એમની સાચી શ્રદ્ધા, સ્વદ્રવ્યની સાચી શ્રદ્ધા, નવતત્વની સાચી શ્રદ્ધા, આ બધો વ્યવહાર રત્નત્રય તે શુભભાવ છે અને એ પુણ્ય બંધનું કારણ છે, એટલે પુણ્ય આશ્રવ છે. વળી કહે છે કે પાપથી બચવા માટે સાધક દશામાં આવો શુભભાવરૂપ પુણ્ય આશ્રવ થાય છે
પણ એને કારણે પુણ્યનો બંધ થાય છે. તેથી તેના આશ્રયે મોક્ષ માર્ગ નથી. જેના આશ્રયે બંધ થાય તેના આશ્રયે મુક્તિ થાય નહીં. એટલે એ બધો સ્વભાવ છે તે મોક્ષનું કારણ નથી. અરાગી પૂર્ણ સ્વભાવનું આલંબન, જેમાં રાગનો અંશ પણ નથી એવો પોતાનો પૂર્ણ શુદ્ધ સ્વભાવ, એનું આલંબન, એનો આશ્રય, તે જ એક મોક્ષ માર્ગ છે, તે જ પરમ આવશ્યક છે. નિર્વિકલ્પ જ્ઞાન આનંદ તે સ્વ, નિર્વિકલ્પ જ્ઞાન આનંદ તે સ્વ, તેમાં અરાગ દશારૂપ એકાગ્રતા તે નિશ્ચય આવશ્યક છે. પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ જ્ઞાન આનંદ સ્વરૂપ તે પોતે, તે સ્વ, અને એવા પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કે જેમાં કોઈ વિકલ્પ નથી, કોઈ રાગ નથી, એવી એકાગ્રતા તે નિશ્ચયથી આવશ્યક છે. અને એ એકાગ્રતા થતાં પોતે વિતરાગ ભાવે પરિણમી જાય છે. એટલે એ જ આવશ્યક છે, નિશ્ચયથી એ જ આવશ્યક છે. શુભભાવરૂપ જે છ આવશ્યક કહેવામાં આવ્યા, એ શુભભાવરૂપ છ આવશ્યક તો જેને આવો નિશ્ચય આવશ્યક હોય એને હોય છે, પણ એ પુણ્ય આશરો છે, એ મુક્તિનું કારણ નથી. જે નિશ્ચય આવશ્યક છે તે તો પોતાના સ્વરૂપને આશ્રય જ છે અને એ મુક્તિનું કારણ છે. આગળ કહે છે કે વ્યવહાર શ્રદ્ધા જ્ઞાન આદિ કરતા કરતા નિશ્ચય થશે એ માન્યતા મિથ્યા છે, એ માન્યતા ખોટી છે. વ્યવહાર શ્રદ્ધા વ્યવહાર જ્ઞાન એટલે આ માહિતીરૂપ જ્ઞાન દ્રવ્યસ્વરૂપનો અભ્યાસ માત્ર કરવો અને એની ચર્ચાઓ કરવી, અથવા તો દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા, અને એ દ્વારા પછી આગળ વધતા વધતા ધર્મ થશે, અથવા તો આ બાહ્ય વ્રત તપ આદિ એવો ભાવ, તો એ દ્વારા પોતાને પછી નિશ્ચય ધર્મ થશે. તો ગુરુદેવ કહે છે કે એ માન્યતા મિથ્યા છે. એ બધો શુભ આશરો છે અને એ બંધનું કારણ છે. અને બંધનો માર્ગ જે છે એની દિશા જુદી છે, અને અબંધનો એટલે મુક્તિનો માર્ગ છે એની દિશા જુદી છે. આ સ્વવિકલ્પ દશાની અંદર એવા શુભભાવ હોય છે જે પુણ્ય આશ્રવ રૂપ છે, એવો આ બંધનો માર્ગ છે. અને એનાથી વિપરીત, એનાથી તદ્દન ભિન્ન જેની દિશા છે એવો પોતાના સ્વરૂપના એકાગ્રતા રૂપ શુદ્ધ ઉપયોગ રૂપ મોક્ષનો માર્ગ છે. અહીંયા કહે છે કે વ્યવહાર શ્રદ્ધા જ્ઞાન આદિ કરતા કરતા નિશ્ચય થશે, એટલે કે શુભભાવ કરતા કરતા પોતાને નિશ્ચયથી મોક્ષ માર્ગના પરિણામ થશે. તો એ માન્યતા મિથ્યા છે, ખોટી છે. કેમ કે એવા પરિણામ તો એને પૂર્વે પણ કર્યા છે, એવા પરિણામ એને પૂર્વે થયા છે. એવી વ્યવહાર શ્રદ્ધા તો એને પૂર્વે અનંત વાર કરી. દ્રવ્યલિંગ ધારી મુનિ થઈ 28 મૂળ ગુણ સહિત એવું શુદ્ધ ચારિત્ર પાળીને પુણ્ય બંધ કરી અને દેવલોકમાં 9મી ગવેક સુધી એ ગયો. અને એવા દેવલોકના આયુષ્યને પણ એ પામ્યો, દેવલોકની ગતિને પણ પામ્યો, અને એવું આયુષ્ય પૂરું કરીને પાછો એ રખડ્યો છે. એથી વિશેષ કાંઈ થયું નથી. અંશ માત્ર સમ્યક ધર્મની શરૂઆત થઈ નહીં. દેવલોકમાં પહોંચ્યો તે છતાંય ધર્મની શરૂઆત થઈ નહીં. કેમ કે દેવલોકમાંથી તો એ પાછો પડ્યો, આયુષ્ય પૂરું થયું એટલે ફરી પાછો એ તિર્યંચ આદિ ગતિમાં એ ભવના ભ્રમણ કરી રહ્યો છે. અને એમ અનંત જ્ઞાનીઓ કહી ગયા છે. એવું સર્વજ્ઞના જ્ઞાનમાં પણ આવ્યું છે અને અનંત જ્ઞાનીઓએ પણ એ વાત કરી છે. એટલે એમાં તો કોઈ શંકા નથી કે પૂર્વે આ જીવે દેવલોકની ગતિ કરી
અને ત્યાંથી એ પાછો પડ્યો છે એમાં કાંઈ શંકા કરવા જેવું નથી. એટલે સ્વભાવ દ્વારા પુણ્યનો બંધ કરી અને દેવલોકમાં જવું એ કાંઈ અપૂર્વ વાત નથી. એ તો એને પૂર્વે ઘણી વાર કર્યું છે. પણ અહીંયા તો કહે છે કે પરથી ભિન્ન જ્ઞાન સ્વભાવથી પૂર્ણ છું એવી એને ક્યારેય શ્રદ્ધા કરી નથી. અને એવી શ્રદ્ધા કરી અને પોતાના સ્વરૂપમાં એકાગ્રતા એને ક્યારેય કરી નથી. એ કરવી જોઈતી હતી. એમ કરતા જ એને વિતરાગી પરિણામ થાય છે, મોક્ષ માર્ગના પરિણામ થાય છે. અને એવો જ માર્ગ દિનેશ્વર ભગવાને કહ્યો છે. એટલે એ એને કર્યું નથી. પરથી ભિન્ન જ્ઞાન સ્વભાવથી પૂર્ણ છું એમ પોતાના પરમાત્મા તત્વની શ્રદ્ધા કરવી, એમ શ્રદ્ધા અને જ્ઞાન કરી તેમાં લીનતા કરવી, એટલે કે એવા સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર પૂર્વક પોતાના સ્વરૂપમાં જ્યારે એ ખૂબ લીનતા કરે છે તો તે સાચો ધર્મી છે. અને તે જૈન ધર્મની ક્રિયા એ મોક્ષની ક્રિયા છે. એ જીન કથિત મોક્ષ માર્ગ છે. એકલા જ્ઞાયક સ્વભાવવશ જાગૃત થવું તે જ ધર્મ છે. એકલા જ્ઞાયક સ્વભાવવશ જાગૃત થવું તે જ ધર્મ છે. એમ માનનારને વિતરાગ દશા પૂર્ણ ન હોય ત્યાં સુધી વચ્ચે વ્યવહાર રત્નત્રય, બાહ્ય વ્રત આદિના વિકલ્પ હોય છે, પણ તેને તે ધર્મનું કારણ માનતા નથી. અને એ જે કાંઈ ક્રિયા થાય એના પોતે સ્વામી પણ થતા નથી. એ સ્વભાવ છે અને એ પુણ્યબંધનું કારણ છે એને માને છે. અને પુણ્યથી હળવે હળવે ધર્મ થશે એમ એ માનતા નથી. માત્ર પોતાના જ્ઞાયક સ્વભાવ વશ જાગૃતિ કેળવી છે. પોતાના જ્ઞાયક સ્વભાવને આશરે જ ધર્મ થાય છે એવી પૂર્ણ શ્રદ્ધા છે. એવો અનુભવ સહિત પોતાને પુરુષાર્થ ઉપડ્યો છે તો એને ધર્મ છે. એને ધર્મ છે અને એ જ આવશ્યક ક્રિયા છે. વ્યવહાર હોય તો નિશ્ચય થાય એમ માન્યું તે તો પરવશ થઈ ગયો. તેને અંશ માત્ર ધર્મ હોય નહીં, પણ સ્વમાં વસવાથી, પોતાના પરમાત્મા સ્વરૂપમાં એકાગ્રતા કરી અને ત્યાં વસવાથી, લીન થવાથી, સ્વાધીનતાથી ઉત્પન્ન અરાગી શ્રદ્ધા, જ્ઞાન અને લીનતા રૂપ દશા, પોતાની એવી દશા, પોતાના સ્વાધીન તત્વમાં શ્રદ્ધા કરી, એનું જ્ઞાન કરી અને એમાં જ લીનતા રૂપ પોતાની દશા થાય તો એ દશા તે શુદ્ધ સ્વભાવ કર્મ, એટલે કે પોતાના સ્વભાવને અનુસરીને થતું કાર્ય, એટલે કે એ ધર્મ પરિણતિ રૂપ ક્રિયા છે. એ વિતરાગી પરિણામ છે. એ વિતરાગી દશા છે અને એ જ મોક્ષ માર્ગ છે. સ્વરૂપના આશ્રયે પોતાની આવી દશા એ જ આવશ્યક ક્રિયા છે. એ જ મોક્ષની ક્રિયા છે. એ જ સ્વભાવને અનુસરનારી ધર્મની ક્રિયા છે. આવી વિતરાગ પરિણતિ તે સાક્ષાત ધર્મ નિયમથી ચોક્કસ સચ્ચિદાનંદ મૂર્તિ આત્મામાં જ હોય છે. આવી વિતરાગ પરિણતિ તે સાક્ષાત ધર્મ એટલે નિયમથી સચ્ચિદાનંદ મૂર્તિ આત્મામાં જ હોય છે. એ ધર્મ આત્માની બહાર ક્યાંય નથી. પોતાનો ધર્મ પોતામાં જ છે, બીજે પરમાં નથી. ગુરુદેવ કહે છે કે આવી વિતરાગ પરિણતિ એ પોતાની દશા થઈ તે પરિણતિ તે સાક્ષાત ધર્મ છે અને નિયમથી તે સચ્ચિદાનંદ મૂર્તિ આત્મામાં જ હોય છે. વ્યવહાર પુણ્ય આદિમાં તે ધર્મ કોઈ પ્રકારે હોતો નથી. પોતાની એવી પવિત્ર દશારૂપ ધર્મ છે અને એ ધર્મ પોતે પોતાના સ્વરૂપ સાથે એક રૂપતા કરી અને પ્રાપ્ત કરે છે.
એવી પોતાની પરિણતિ થાય છે, એવી પોતાની દશા થાય છે, એટલે પોતાનો ધર્મ પોતાને વિશે થાય છે, એટલે પોતાની એવી ધર્મમય દશા થાય છે. ધર્મ કાંઈ પોતાથી જુદો નથી, પોતે ભગવાન આત્મા છે અને એનાથી જુદી એની કાંઈ પરિણતિ નથી. પોતાની શુદ્ધ ભાવરૂપ પરિણતિ થવી એ જ એકમાત્ર ધર્મ છે, એ જ મુક્તિનું કારણ છે, એ જ શાશ્વત સુખનું કારણ છે અને એવી પરિણતિ પોતાથી જુદી નથી. એટલે એ ધર્મ નિયમથી ચોક્કસપણે સચ્ચિદાનંદ મૂર્તિ આત્મામાં જ હોય છે. વ્યવહાર પુણ્ય આદિમાં તે ધર્મ કોઈ પ્રકારે હોતો નથી. બહુ સ્પષ્ટ વાત ગુરુદેવે તો કરી છે. આવશ્યક જેને કહ્યા, જે આવશ્યક છે જીવનમાં, જે આવશ્યક છે, જે ખૂબ જરૂરી છે, એ આવશ્યક એ પરલક્ષે અને પરની અપેક્ષા સહિત હોય એમ બને નહીં. એમાં પરની અપેક્ષા પણ ન હોય, પરનો આશ્રય પણ ન હોય, પરંતુ સ્વના આશ્રય એ આવશ્યક ધર્મ થાય છે. એ આવશ્યક ક્રિયા સ્વના આશ્રય જ થાય છે, બીજી કોઈ રીત નથી. અને સ્વના આશ્રય જે આખી ક્રિયા થાય છે તે ક્રિયા પોતામાં થાય છે, પરમાં બહારમાં ક્યાંય થતી નથી. પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે તે જ નિશ્ચય છે અને પોતાના વિતરાગી પરિણામ છે તે જ વ્યવહાર છે. આવા નિશ્ચય અને વ્યવહારના સ્વરૂપને જાણીને એવો જે પુરુષાર્થ કરે છે તે પૂર્ણ શુદ્ધ શાશ્વત દશાને પ્રાપ્ત કરે છે. અને આ જ કરવા જેવું છે, માટે એને આવશ્યક કહ્યું. એ જ આવશ્યક છે. બાકી 6 પ્રકારના વ્યવહાર આવશ્યક કયા એ તો શુભભાવ છે, સામાયિક છે, તીર્થંકરની સ્તુતિ છે, વંદન છે, પ્રતિક્રમણ છે, કવયસ્વર છે અને પ્રત્યાખ્યાન છે. આ 6 આવશ્યક સહિત આપણે વિધિવત જે વ્યવહાર પ્રતિક્રમણ કરીએ છીએ એ આવશ્યક કહેવાય. પણ એ બધા વ્યવહારથી આવશ્યક કહેવાય. એ સ્વવિકલ્પ છે, એમાં શુદ્ધભાવ છે, એટલે એ પુણ્યબંધનું કારણ છે, પરંતુ મુક્તિનું કારણ નથી. ખરેખર જો કાંઈ આવશ્યક હોય, નિશ્ચયથી જેને આવશ્યક કહી શકાય એવું જો કાંઈ પણ હોય તો એ સ્વને આશ્રય જ છે. સ્વને આશ્રય જે પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરતા જે વિતરાગી પરિણામ થાય છે, વિતરાગી દશા થાય છે, એ જ આવશ્યક છે. એવા પરિણામ કરવા, એવી વિતરાગી દશા પોતાની થવી એ જ આવશ્યક છે, બીજું કાંઈ આવશ્યક નથી. હૃદય કહે છે કે આત્મસ્થિત ધર્મ કર્મ ક્ષયમાં કુશળ. આત્મસ્થિત ધર્મ કર્મ ક્ષયમાં કુશળ, શુદ્ધ ઉપયોગરૂપ મોક્ષ ઉપાય ત્રણેય કાળે એક જ છે. ઘણી બધી વાત એક સાથે ગુરુદેવે કહી દીધી. મોક્ષનો ઉપાય શુદ્ધ ઉપયોગ રૂપ છે. મોક્ષનો ઉપાય જે છે તે શુદ્ધ ઉપયોગ રૂપ છે, અથવા તો શુદ્ધ ઉપયોગ રૂપ જ મુક્તિની દશા છે. પોતાનો ઉપયોગ શુદ્ધ થાય છે તો એ શુદ્ધ ઉપયોગ પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરી એ વખતે હવે જે ઉપયોગ છે એ ચલિત થતો નથી. એ ઉપયોગ સ્વને અનુભવવા વાળો ઉપયોગ છે, સ્વનું જ્ઞાન કરવા વાળો ઉપયોગ છે. અને એ ઉપયોગ શુદ્ધ ઉપયોગ જે છે તે ચારિત્ર છે, તે સમ્યક ચારિત્ર છે. અને એવો ઉપયોગ જ્યારે એમાં સ્થિર થઈ જાય છે તો જે દશા પ્રાપ્ત થાય છે તે ભાવ મોક્ષની દશા પ્રાપ્ત થાય છે, એટલે કેવળ જ્ઞાન થાય છે. આમ જ્યારે થાય છે ત્યારે ખરેખર એ ચારિત્ર ગુણનું એવું પરિણમન થઈ રહ્યું છે, એટલે આનંદ સુખનો અનુભવ થાય છે. તો એવો શુદ્ધ ઉપયોગ મોક્ષ નો ઉપાય ત્રણેય કાળે, એટલે ભૂતકાળમાં, વર્તમાન કાળમાં અને ભવિષ્યકાળમાં દરેક વખતે એક જ પ્રકારે છે, કોઈ જુદા જુદા પ્રકારે નથી.
આત્મામાં સ્થિત, આત્મસ્થિત એવો આ આવશ્યક એ જ ધર્મ કે જે ધર્મ દ્વારા કર્મનો ક્ષય થાય છે અને આવું કરવામાં જે જીવ કુશળ છે એ જીવ શુદ્ધ ઉપયોગની સ્થિરતા રૂપ પોતાના ભાવ મોક્ષને પ્રગટ કરે છે એમ એ મોક્ષનો ઉપાય છે. એવો એ મોક્ષનો ઉપાય ત્રણેય કાળમાં એક જ છે. તેનાથી હું શીઘ્ર અદ્ભુત નિર્વિકલ્પ સુખને પ્રાપ્ત કરું છું, એવા સુખને પ્રગટ કરું છું. આગળ વધુ વિસ્તાર કરતા ગુરુદેવ સમજાવે છે, કેમ કે આ તો આવશ્યક ક્રિયાની વાત ચાલે છે કે શું આવશ્યક છે. આપણે જે આવશ્યક માનીએ છીએ એ આવશ્યક વ્યવહારથી છે, નિશ્ચયથી શું આવશ્યક છે એ ગુરુદેવ અત્યારે આપણને સમજાવી રહ્યા છે. કેમ કે કુંકુંડાચાર્ય ભગવાને આ આખો પરમ આવશ્યકનો અધિકાર જયારે કહ્યો છે અને આટલી બધી ગાથાઓ અને એની ઉપર મુનિવર પદ્મપ્રજ્ઞધારી દેવે એટલી ટીકા અને એટલા બધા કળશ લખ્યા છે. એટલે આ અધિકાર અદ્ભુત અધિકાર છે. જીવને આવશ્યક શું છે એ એને ભૂતકાળમાં ક્યારેય જાણ્યું નથી, એના સંબંધી એને વિચાર કર્યો નથી. માત્ર એ કંઈક જાણે છે તો શુદ્ધભાવ રૂપ જે 6 પ્રકારે આવશ્યક કહેવામાં આવ્યા છે એટલું જ એ આવશ્યક જાણે છે. પણ મોક્ષના માર્ગરૂપ, મુક્તિના માર્ગરૂપ, આનંદની પ્રાપ્તિ રૂપ, કર્મના ક્ષય રૂપ જે આવશ્યક છે એને તો એને ક્યારેય જાણ્યું નથી, જાણતો નથી. તો ગુરુદેવ એ વાતને ખૂબ સારી રીતે અહીંયા સમજાવે છે, એટલે ખૂબ વિસ્તાર કર્યો છે. ગુરુદેવ અહીંયા 800મા પાના ઉપર કહે છે કે આત્માનો સ્વભાવ આત્મામાં છે. આત્માનો સ્વભાવ આત્મામાં છે, કોઈ અન્યમાં નથી. આત્માનો સ્વભાવ આત્મામાં છે એમ જયારે કહીએ છીએ તો સ્વભાવ શું છે એનો જરાક વિચાર કરીએ તો સ્વભાવ, પોતાનો ભાવ. પોતાનો ભાવ તો પોતાના ગુણને અનુસરીને હોય તે પોતાનો ભાવ છે. દરેક દ્રવ્યનો પોતાનો જે ભાવ છે તે તેમાં રહેલા ગુણને અનુસરીને છે અને એ ભાવ ક્યારેય બદલી શકાય નહીં. કેમ કે એ ગુણ એ દ્રવ્યમાં શાશ્વત કાયમ ટેકાવા રહેલા છે. એ ગુણ, એક પણ ગુણ કોઈ પણ દ્રવ્યમાં ઘટતો નથી કે વધતો નથી. એટલે એનો સ્વભાવ પણ નિત્ય એવો ને એવો જ રહે છે. દરેક દ્રવ્યનું આમ જ છે. જો એક પણ ગુણ ઓછો વધતો થઈ જાય તો એ દ્રવ્યનો સ્વભાવ બદલાઈ જાય. એટલે એ દ્રવ્ય તરીકે રહે નહીં, એ દ્રવ્યનું સ્વરૂપ બદલાઈ જાય. અને જો એમ થાય તો 6 માંથી કોઈ પણ દ્રવ્ય એ પોતે પોતાપણે રહી શકે નહીં, અને એમ થાય તો જગતનો નાશ થાય. એટલે દ્રવ્ય 6 છે અને 6 પ્રકારના દ્રવ્યો પોતે પોતાના ગુણને રાખીને જ રહ્યા છે. અને ગુણનું જે પરિણમન છે એ દરેક દ્રવ્યનો સ્વભાવ છે. તો આત્મા એટલે જીવ દ્રવ્ય, એનો સ્વભાવ જે છે એ પોતાના ગુણને અનુસરીને થતો સ્વભાવ, એ પોતાનો ભાવ છે. એ પોતાના દ્રવ્યને અનુસરીને થાય છે અને એ પોતાના ક્ષેત્ર સુધી સીમિત છે. આત્માનો સ્વભાવ આત્મામાં છે, આત્માની બહાર એનો સ્વભાવ પહોંચે નહીં. કેમ કે પોતાના ગુણને અનુસરીને જે કાંઈ થાય એ પોતાને વિશે થાય, પણ એ કાંઈ બીજા અન્યને વિશે થઈ શકે નહીં. પોતાના ક્ષેત્રની બહાર એ વસ્તુ થઈ શકે જ નહીં. એટલે આત્માનો સ્વભાવ કે જે પોતાના અનંત ગુણને અનુસરીને છે એ સ્વભાવ પોતાના ક્ષેત્ર સુધી જ સીમિત છે. એ સ્વભાવ બહાર ક્યાંય પહોંચતો નથી, અન્યમાં એ પહોંચી શકે નહીં. એ જ રીતે કોઈ પણ દ્રવ્યનો જે ભાવ છે તે એનો સ્વભાવ એ બીજા દ્રવ્ય સુધી પહોંચી શકતો જ નથી. એ એના જ ક્ષેત્ર સુધી સીમિત છે. આવી દ્રવ્યની સ્વતંત્રતા અને દ્રવ્યના પરિણમનની સ્વતંત્રતા જેને નથી બેઠી એને તો આ તત્વ સમજાશે નહીં, પોતાનું સ્વરૂપ સમજાશે નહીં અને પોતાનું મહાત્મા આવશે નહીં. એટલે સૌથી પહેલું તો આ સમજવાની જરૂર છે કે આત્માનો સ્વભાવ આત્મામાં છે, કોઈ અન્યમાં નથી.
હવે આત્માનો સ્વભાવ આત્મામાં છે તો આત્માનો ધર્મ પણ આત્મામાં જ થાય ને બહાર ક્યાંથી થાય? આત્માનો સ્વભાવ આત્મામાં છે, કોઈ અન્યમાં નથી. આત્માનો ધર્મ આત્મામાં જ થાય છે. એ નિયત ચોક્કસ મર્યાદા છે. એ બીજે ક્યાંય આત્માનો ધર્મ થઈ શકે જ નહીં. એટલે કે પહેલી વાત ગુરુદેવ સમજાવે છે, અહીંયા 4 મુખ્ય વાત સમજાવે છે. કે પહેલી વાત એ છે કે કોઈ દેવ આદિ પરદ્રવ્ય વડે આત્માનો ધર્મ નથી. પહેલા તો એ વાતનો નિર્ણય કર્યો આપણે કે આત્માનો સ્વભાવ આત્મામાં છે, કોઈ અન્યમાં નથી. કોઈ અન્યમાં આત્માનો સ્વભાવ છે જ નહીં. એટલે એ આત્માને કાંઈ ધર્મ પમાડી શકે એવું થઈ શકે નહીં. દરેક દ્રવ્યનો જે સ્વભાવ છે એ એનામાં છે, એટલે એનો સ્વભાવ એ એનામાં સીમિત રહે છે, તો એ બીજા અન્ય દ્રવ્ય સુધી પહોંચે નહીં. એટલે આત્માનો ધર્મ જે છે તે આત્મામાં જ થાય, આત્માની બહાર થાય નહીં. એ જ રીતે બીજા આત્માનો ધર્મ છે તે તેના આત્મામાં થાય, પણ આ આત્મામાં થાય નહીં. દરેક આત્માનો ધર્મ તેના પોતાના આત્મામાં જ થાય, બીજા અન્યના આત્મામાં થાય નહીં, બીજા સુધી એ પહોંચે નહીં. આ મર્યાદા છે. એક જીવ, એ જીવનો જે ચેતન સ્વભાવ છે એવો જ ચેતન સ્વભાવ બીજા જીવનો પણ છે, પણ એના એ ચૈતન્ય સ્વભાવનું કારણ એના ગુણ છે અને આના ચૈતન્ય સ્વભાવનું કારણ આના ગુણો છે. બંનેમાં એક સરખા ગુણ છે, તે છતાંય પોતાનો સ્વભાવ પોતાના ક્ષેત્ર સુધી જ છે. એ સ્વભાવ બીજા અન્ય સુધી પહોંચી શકતો નથી. એટલે કહે છે કે આત્માનો ધર્મ આત્મામાં જ થાય છે. એ નિયત ચોક્કસ મર્યાદા છે. આત્માનો સ્વભાવ આત્મામાં છે, કોઈ અન્યમાં નથી. આત્માનો ધર્મ આત્મામાં જ થાય છે. એ ચોક્કસ મર્યાદા છે. એટલે કે કોઈ દેવ આદિ પરદ્રવ્ય વડે નથી, પરના અવલંબનથી નથી. શું? આત્માનો ધર્મ. આત્માનો ધર્મ બીજા પરદ્રવ્ય વડે નથી, પરના અવલંબનથી પણ નથી. બીજી વાત, કોઈ સમિત શિખર આદિ તીર્થ ક્ષેત્રથી પણ નથી. તીર્થ ક્ષેત્ર દ્વારા પણ આત્માનો ધર્મ થતો નથી. ત્રીજું, કલ્યાણક આદિ કાળથી પણ નથી. અને ચોથું, વ્યવહાર રત્નત્રય રથ આદિના શુભભાવથી પણ આત્માનો ધર્મ નથી. એટલે કે આત્મધર્મ નથી, એટલે મોક્ષ માર્ગ થતો નથી. તાત્પર્ય એટલું જ છે કે આત્માનો ધર્મ આત્મામાં થાય છે અને એ આત્માના આશ્રય જ થાય છે. પોતાના આશ્રય ધર્મ પ્રગટ થાય છે. બીજા પરના આશ્રય એવો કોઈ ધર્મ પ્રગટ થતો જ નથી. 3 કાળ 3 લોકમાં સ્વ આશ્રય અરાગી નિશ્ચય રત્નત્રયથી જ આત્મધર્મ છે. તે આત્મામાં થાય છે. એવો દ્રઢ નિશ્ચય અને એકાગ્ર પરિણતિ સાધક દશામાં હોય છે અને એ જ સાચો સાધક છે. આવો જેને દ્રઢ નિશ્ચય થયો છે તે જ સાચો સાધક છે. અને એવો સાધક છે એને એ વખતે શુભરાગ હોય છે, પણ એને એ ધર્મ માનતો નથી. ત્યાં શુભરાગ વખતે પરદ્રવ્ય પ્રત્યે વલણ થાય છે અને વ્યવહાર તીર્થ, વ્યવહાર પૂજા, એવી ભક્તિ વગેરે હોય છે, પણ એ બધો વ્યવહાર છે, એ પુણ્યબંધનું કારણ છે. એ આત્માનો ધર્મ નથી. આત્માનો ધર્મ આત્માના આશ્રય આત્મામાં જ થાય છે. આવું સાધકને સ્પષ્ટ છે. આવી જ સાધકને અનન્ય શ્રદ્ધા છે. અહીંયા કહે છે કે સર્વત્ર રાગનો નિષેધ કરનાર અરાગ દ્રષ્ટિ સહિત રાગની મંદતા કરી સમિત શિખર આદિ તીર્થક્ષેત્રની વંદનાનો ભાવ કરે તે શુભ ભાવને વ્યવહાર વંદના રૂપી આવશ્યક કર્મ કહેવાય છે. એમ 6 એ બોલમાં સમજી લેવું. 6 બોલ જે કયા ને સામાયિક તીર્થંકર ભગવાનની સ્તુતિ
એમને વંદન, પ્રતિક્રમણ, કાવ્યસર્ગ અને પ્રત્યાખ્યાન એવા 6 આવશ્યક જે કહેવામાં આવ્યા એ શુભાવ રૂપ આવશ્યક છે. તો એ સાધક જીવનો હોય છે. એવો સાધક જીવ છે તો તે છે કે સર્વત્ર રાગનો નિષેધ કરનાર, સર્વત્ર રાગનો નિષેધ કરનાર, અરાગ દ્રષ્ટિ સહિત રાગની મંદતા કરીને, અરાગ દ્રષ્ટિ સહિત એટલે શ્રદ્ધામાં તો કોઈ રાગની દ્રષ્ટિ છે જ નહીં, રાગથી ધર્મ માનતો જ નથી, અને સાથે પુરુષાર્થ ઉપડ્યો છે એટલે રાગની મંદતા કરીને સમેત શિખર આદિ તીર્થ ક્ષેત્રની વંદનાનો ભાવ કરે તો એ શુભ ભાવ છે. અને એ શુભ ભાવને વ્યવહાર વંદનારૂપી આવશ્યક કાર્ય કહેવાય છે. અને એવું આવશ્યક કાર્ય ક્યારે કહેવાય કે જો એને નિશ્ચય આવશ્યક કાર્ય છે તો એને આવું શુભભાવ રૂપી વ્યવહાર વંદનારૂપી આવશ્યક કાર્ય કહેવાય, વ્યવહાર વંદનારૂપી આવશ્યક કર્મ કહેવાય છે. તો આ વંદન વ્યવહારથી વંદનને વ્યવહાર આવશ્યક કહ્યું, એ જ રીતે વ્યવહાર પ્રતિક્રમણને પણ વ્યવહાર આવશ્યક કહેવાય, એ જ રીતે વ્યવહાર પ્રત્યાખ્યાનને પણ વ્યવહાર આવશ્યક કહેવાય, અને એ જ રીતે વ્યવહારથી જે સ્તુતિ કરવામાં આવે છે એને પણ વ્યવહાર આવશ્યક કહેવાય. એ બધા 6 બોલમાં એમ સમજી લેવું કે એ બધા વ્યવહારથી આવશ્યક કાર્ય છે. પણ એવા વ્યવહારથી આવશ્યક કાર્ય ત્યારે જ કહેવાય કે એને નિશ્ચય આવશ્યક છે તો, અન્યથા એ શુભભાવથી વિશેષ કાંઈ નથી. અને એનું ફળ તો બંધ જ છે, પુણ્યનો બંધ જ છે. ત્રણેય કાળે આત્માથી આત્માનું કલ્યાણ છે. પરથી આત્માનું કલ્યાણ કેવું તે નિમિત્ત માત્રથી ઘીનો ઘોડો કહેવા સમાન વ્યવહાર છે. એટલે શું કે જે ઘડો છે એ તો માટીનો છે, પણ એની અંદર ઘી ભરવામાં આવે છે તો આપણે એને ઘીનો ઘડો કહીએ છીએ. ઘડો તો માટીનો જ છે, પણ આપણે એમ કહીએ છીએ કે ઘીનો ઘડો લાવો, પણ ઘીનો ઘડો નથી, ઘડો માટીનો છે પણ એમાં ઘી ભરવામાં આવે છે માટે એને ઘીનો ઘડો કહીએ છીએ. ઘીના નિમિત્તે એને ઘીનો ઘડો કહેવાય. ઘી એમાં ભરવામાં આવ્યું છે માટે એને ઘીનો ઘડો કયો. ખરેખર વાસ્તવમાં એ ઘીનો ઘડો નથી, ઘડો તો માટીનો છે. એટલે એ ઉપચારથી એને ઘીનો ઘડો કહેવામાં આવે, ઉપચારથી એને ઘીનો ઘડો કહેવામાં આવે. તો એવી રીતે આત્માનું કલ્યાણ તો આત્માથી જ થાય છે, પણ છતાંય જે એવું નિશ્ચયથી આત્માનું કલ્યાણ કરે છે એને જે શુભભાવ છે એને ઉપચારથી એવા શુભભાવને વ્યવહાર મોક્ષ માર્ગ કહેવામાં આવે છે. ગુરુદેવ કહે છે કે ત્રણેય કાળે આત્માથી આત્માનું કલ્યાણ છે, પરથી આત્માનું કલ્યાણ નથી. છતાંય પરથી આત્માનું કલ્યાણ કેવું તે નિમિત્ત માત્ર છે. જેમ નિમિત્ત માત્રથી માટીના ઘડાને ઘીનો ઘડો કહેવાય છે એવો વ્યવહાર હોય છે, તો આવો વ્યવહાર હોય છે. મિથ્યાભાવ છોડીને આત્મામાં યથાર્થ ભાવથી એકાગ્ર થવું તે કર્મક્ષયકારી કુશળ એવો મોક્ષનો ઉપાય છે. પહેલી વાત તો મિથ્યાભાવ છોડવો, મિથ્યા માન્યતા છોડવી, મિથ્યા શ્રદ્ધાનો પૂર્ણ ત્યાગ કરવો અને આત્મામાં યથાર્થ ભાવથી એકાગ્ર થવું એટલે આત્માના સ્વરૂપને જાણીને એના ભાવને સમજીને એવો પુરુષાર્થ આદરવો. એમ પોતાના ઉપયોગને આત્મા તરફ વાળતા એ યથાર્થ ભાવથી એમાં એકાગ્ર થવાય છે અને તે કર્મ ક્ષય કરવા માટેનું કારણ છે. એટલે એ ક્રિયા જે કરે છે એ કર્મક્ષય કરનારો કુશળ છે અને એ જ મોક્ષનો ઉપાય છે. વ્યવહાર તો પર આશ્રય રાગ હોવાથી
વ્યવહાર તો પર આશ્રય રાગ હોવાથી સંસારનો અભાવ કરવામાં કોઈ પ્રકારે કુશળ નથી. સર્વજ્ઞ ભગવાને વ્યવહારનું ફળ સંસાર કહ્યું છે. વ્યવહારને કારણે બંધ પડે છે એટલે એનું ફળ તો સંસાર છે, ભવના ભ્રમણ છે. પછી ગમે તે ગતિ હોય પણ છેવટે એ તો બધો સંસાર છે. એ દ્વારા પંચમ ગતિ એટલે સિદ્ધની ગતિ તો થતી નથી. મોક્ષનો માર્ગ તો ત્રિકાળ એક પ્રકારના વિતરાગ ભાવ જ છે. એક પ્રકારના વિતરાગ ભાવ જ છે. કોઈ વિતરાગ ભાવ એ જાત જાતના નથી. વિતરાગ ભાવ કેવા છે? સ્વના આશ્રય થતો વિતરાગ ભાવ છે. અને એમાં તો પોતાને પોતાના અનંત ગુણનું એક રૂપ પરિણામ અનુભવમાં આવે છે. આનંદ આનંદ છે. સર્વજ્ઞ ભગવાને વ્યવહારનું ફળ સંસાર કહ્યું છે અને એ મોક્ષનો માર્ગ નથી, એ બંધનો માર્ગ છે. તો તે છે કે મોક્ષનો માર્ગ શું છે? તો મોક્ષનો માર્ગ તો ત્રણેય કાળે, ભૂતકાળમાં પણ એમ હતું, વર્તમાનમાં એમ છે, ભવિષ્યમાં એમ જ છે કે એ વિતરાગ ભાવ જ છે. એક જ પ્રકારે એ વિતરાગ ભાવ છે અને તે નિયત છે. તેમાં કોઈ દેશ કાળે અપવાદ નથી. અમુક કાળે અમુક રીતે મોક્ષનો માર્ગ હોય અને અમુક કાળમાં અમુક રીતે મોક્ષનો માર્ગ હોય, એવો કોઈ અપવાદ હોતો નથી કે કોઈ અમુક પ્રદેશને વિશે અમુક જાતનો મોક્ષ માર્ગ હોય અને અમુક પ્રદેશમાં અમુક જાતનો મોક્ષ માર્ગ હોય. એમ પણ કોઈ અપવાદ નથી. દેશકાળના કોઈ અપવાદ નથી. મોક્ષનો માર્ગ તો ત્રણેય કાળે એક જ છે, સર્વત્ર એક જ છે. પણ લોકને વિશે મોક્ષનો માર્ગ તો એક જ છે. વ્યવહાર મોક્ષ માર્ગ સરાગ ચારિત્ર તે તો બંધ માર્ગ છે. વ્યવહાર મોક્ષ માર્ગ એટલે શુભ ભાવ, એ તો સરાગ ચારિત્ર છે. રાગ સહિતનું એવું બાહ્ય ચારિત્ર છે અને એ દ્વારા તો પુણ્યનો બંધ પડે છે. એટલે એ તો બંધનો માર્ગ છે. એ મુક્તિનો માર્ગ નથી, છૂટવાનો માર્ગ નથી, મોક્ષ માર્ગ નથી. મોક્ષ માર્ગ બે પ્રકારે નથી, પણ તેનું કથન બે પ્રકારે છે. વ્યવહાર મોક્ષ માર્ગ અને નિશ્ચય મોક્ષ માર્ગ એમ જે કથનમાં કહેવામાં આવ્યું છે તો એને જેમ છે તેમ સમજવું જોઈએ. ખરેખર મોક્ષ માર્ગ બે પ્રકારે નથી. મોક્ષ માર્ગ બે પ્રકારે નથી, પરંતુ તેનું કથન બે પ્રકારે છે. વ્યવહાર તો નિમિત્ત માત્ર છે અને તેની આવશ્યકતા માને તો તે જ નિશ્ચય થઈ ગયો. તેને માટે વ્યવહાર વ્યવહારાભાસ છે, નિમિત્ત રૂપ પણ નથી. જો તર્ક દ્વારા ગુરુદેવે સમજાવ્યું છે અહીંયા કે જો કોઈ વ્યવહાર માર્ગને એ નિશ્ચયથી મોક્ષ માર્ગ માની લે તો એને માટે એ જ નિશ્ચય થઈ ગયો. એટલે એને બીજો કોઈ વ્યવહાર રહ્યો નહીં. વ્યવહાર જે છે એ તો ખરેખર નિમિત્ત માત્ર છે. વ્યવહાર મોક્ષ માર્ગ જે છે એ ઉપચારથી મોક્ષ માર્ગ કહેવાય છે. એ ખરેખર સાચો મોક્ષ માર્ગ નથી. એટલે એને એ આવશ્યક માર્ગ માની લે, આવશ્યક માની લે તો પછી એને માટે નિશ્ચય આવશ્યક થઈ ગયો. તો હવે એને માટે બીજો કોઈ વ્યવહાર આવશ્યક રહ્યો નહીં. અને એમ થયું તો એને વ્યવહારનો પણ આભાસ છે, એને વ્યવહારની પણ સાચી સમજણ નથી. એને ન તો નિશ્ચયની સમજણ છે કે ન તો વ્યવહારની સમજણ છે. એ બંનેની સમજણ એને નથી. આ વાત તો પહેલા પણ ગુરુદેવે તર્ક દ્વારા સમજાવી છે. ગુરુદેવ કહે છે કે વ્યવહાર તો નિમિત્ત માત્ર છે અને તેની આવશ્યકતા માને તો તે જ નિશ્ચય થઈ ગયો. અને તેને માટે વ્યવહાર હવે વ્યવહારાભાસ છે. એને બીજો કોઈ વ્યવહાર પણ ન રહ્યો, સાચો વ્યવહાર પણ ન રહ્યો. શુદ્ધભાવને જે વ્યવહાર કહેવામાં આવતો હતો એ તો જેને નિશ્ચય મોક્ષ માર્ગ છે એને માટે શુદ્ધભાવ સહકારી કારણ અથવા વ્યવહાર મોક્ષ માર્ગ કહેવાતો હતો. પણ એ પણ એને તો રહ્યું નહીં. એટલે નિમિત્ત રૂપ પણ નથી, ઉપચાર રૂપ પણ નથી. આગળ કહે છે પૂર્ણ વિતરાગતા ન થાય
પૂર્ણ શુદ્ધ દશા ન પ્રગટ થાય ત્યાં સુધી સાધકને વચ્ચે અશુભથી બચવા વ્યવહાર રત્નત્રય એટલે કે શુભ ભાવ તથા આ જે 6 આવશ્યક કહ્યા એ પણ શુભભાવ રૂપ છે. એવા 6 આવશ્યકના શુભ વિકલ્પ પણ આવે છે, પણ તે મોક્ષ માર્ગ નથી એમ પ્રથમ નક્કી કરી પર આશ્રય વ્યવહાર ભેદના આશ્રયની શ્રદ્ધા છોડવી અને નિશ્ચય મોક્ષ માર્ગ એક જ માર્ગ છે એવી શ્રદ્ધા કરવી. એ બધું હોય પણ એની જેમ છે તેમ શ્રદ્ધા કરવી એટલે કે એ બંધનો માર્ગ છે, એ પુણ્ય બંધના કારણ છે, વચ્ચે આવે છે તો આવે છે, પણ એ પોતાનું ધ્યેય નથી, એ પોતાનું ધ્યેય નથી, ત્યાં અટકવાનું નથી, એની રુચિ કરી અને ત્યાં રોકાઈ જવાનું નથી. એ વચ્ચે આવે છે તો આવે છે, પણ જો એની રુચિ કરીને એને કલ્યાણનું કારણ સમજીને ત્યાં જો વચ્ચે રોકાઈ જશે તો એ એના ધ્યેય સુધી એટલે કે પોતાની મુક્ત દશા પ્રાપ્ત કરવી છે ત્યાં સુધી એ પહોંચી શકશે જ નહીં. વચ્ચે એવા સુભાવ રૂપ વ્યવહાર હોય છે તો હોય છે, પણ એ મોક્ષ માર્ગ નથી, નિશ્ચયથી મોક્ષ માર્ગ નથી. તો એવા વ્યવહાર ભેદના આશ્રયની શ્રદ્ધા છોડવી અને નિશ્ચય મોક્ષ માર્ગ એક જ માર્ગ છે એવી શ્રદ્ધા કરવી. આગળ કહે છે મન વચન કાયાની સરળતાના ભાવ તથા પરને નહીં ઠગવાના ભાવ. મન વચન કાયાની સરળતાના ભાવ. ઘણા જીવોને આવી સરળતા હોય છે, કટુ વચન ના બોલે કે કોઈને દુઃખ થાય એવું પણ ના બોલે, વાણીમાં કોઈ માયાચાર ન આચરે, જેમ છે તેમ બધું બોલે બરાબર, મનમાં પણ એમ કાંઈ બીજું ન હોય. એટલે એવા મન વચન અને કાયાની સરળતાના ભાવ હોય છે જીવને. એ બધો મંદ કસાય છે, એ શુભભાવ રૂપ છે, એ પુણ્યબંધનું કારણ થાય છે. બીજાને નહીં ઠગવાના ભાવ, બીજાની સાથે કોઈ છેતરપિંડી નહીં કરવાના ભાવ, એ બધા પુણ્યબંધનું કારણ છે. એ ધર્મનું કારણ નથી. ધર્મનું કારણ એટલે કે પોતાના પૂર્ણ શુદ્ધ સ્વભાવની પોતાને પર્યાયમાં પ્રાપ્તિ થાય, પોતાની દશામાં પોતાને પ્રાપ્તિ થવી જોઈએ. પોતાનું જે સામર્થ્ય છે, અનંત ગુણનો પિંડ એવું પોતાનું જે સામર્થ્ય છે એની પોતાને પ્રગટતા થવી, પોતાને એની વર્તમાન દશામાં પ્રાપ્તિ થઈ જવી, એનું નામ ધર્મ છે. અને એવો ધર્મ તો સ્વ આશ્રિત છે, એટલે આત્મામાં એકાગ્રતા કરતા થાય છે. બાકી આ બધા જે ભાવ કયા છે એ પુણ્યબંધનું કારણ છે, ધર્મનું કારણ નથી. સાધક જીવને એવા પરિણામ હોય છે, એવા શુભભાવ રૂપ પુણ્યબંધના કારણરૂપ પરિણામ હોય છે, પણ એ ધર્મનું કારણ નથી. લોકોએ માનેલ ક્ષમા, અહિંસા, સરળતાનો ભાવ તે શુભ ભાવ છે, પણ તે અરાગી આત્મભાવથી જુદા પ્રકારનો વિરુદ્ધ ભાવ હોવાથી વક્રતા રૂપ બંધ ભાવ છે. જો આ વાતને જરાક સમજવા જેવી છે. ગુરુદેવે અહીંયા વિરુદ્ધ ભાવ અને વક્રતા રૂપ બંધ ભાવ કયો છે. કેમ એમ કહ્યું હશે? કેમ એને વક્રતા રૂપ બંધ ભાવ કયો? વક્રતા રૂપ બંધ ભાવ એટલા માટે કયો છે કે એ નીકળ્યો છે તો મુક્ત થવા, નીકળ્યો છે તો મુક્ત થવા, અને આ જે ભાવ છે એ દ્વારા એ બંધાઈ જાય છે. એટલે એને જે દિશામાં જવું છે, જે એનું ધ્યેય છે, એ ધ્યેયથી એને બાકાત રાખનારો ભાવ છે. એ ધ્યેય સુધી નહીં પહોંચવા દેવા વાળો આ બધો ભાવ છે. એટલે એ રીતે એ મુક્તિના ભાવથી વિરુદ્ધ પ્રકારનો ભાવ છે, અને આત્માના કોઈ ગુણને અનુસરીને થતો ભાવ નથી. એટલે એ વક્રતારૂપ ભાવ છે. વિરુદ્ધ ભાવ તો એટલા માટે કે એ બંધનું કારણ છે. એ મુક્તિ તરફ જતા જીવને અટકવાનું સ્થાન થઈ જાય છે, અને એમાં જો બિચારો જીવ અટવાઈ ગયો, અટકી ગયો, રોકાઈ ગયો,
તો પછી એનો ભાવ ત્યાં પૂરો થઈ જશે અને એનો મોક્ષ માર્ગનો પુરુષાર્થ આગળ વધશે નહીં. મોક્ષ માર્ગના પુરુષાર્થમાં જે નીકળ્યો છે એને આવા વચમાં શુભભાવ આવ્યા વિના રહેશે જ નહીં. એને આવે જ છે, કેમ કે એને અશુભથી બચવા માટે, પાપથી બચવા માટે એવા શુભભાવ આવવા જ જોઈએ. એ પણ જરૂરી છે, એમ જ હોય. એ પાપના ભાવમાં તો જાય જ નહીં, પણ એમાં એ અટકે નહીં અને પોતાના શુદ્ધ ભાવનો પુરુષાર્થ આગળ વધારે. જો એ એવા બંધના કારણરૂપ ભાવમાં અટકે તો એ ક્યારેય મુક્તિને પામે નહીં. એટલે આ ભાવ ને વિરુદ્ધ ભાવ કયો અને વક્રતારૂપ બંધ ભાવ એટલા માટે કયો કે એ આત્માના ગુણને અનુસરીને થતો ભાવ નથી. આત્માના ગુણને અનુસરીને જે ભાવ જે છે તે તો પૂર્ણ આનંદ, સુખ, શાંતિ, સ્વચ્છતા, નિર્મળતા, પ્રભુતાની એવી અદભુત અપૂર્વ દશા છે. અને એ ભાવ એ વખતે એ પ્રકારે છે, એ શુદ્ધ ભાવ છે. એટલે એ શુદ્ધ ભાવ નથી, એટલે અને આત્માના કોઈ ગુણને અનુસરીને થતો નથી એટલા માટે, અને એ બંધનું કારણ હોવાથી એને વિરુદ્ધ ભાવ અને વક્રતારૂપ બંધ ભાવ કયો છે. આગળ કહે છે કે વ્યવહાર આવશ્યક આદિના અવલંબનથી નિશ્ચય મોક્ષ માર્ગ અને નિર્વાણ દશા ઉત્પન્ન થતી નથી, પણ ચિન્હ માત્ર આશ્રિત પોતાનું ચૈતન્ય સ્વરૂપ એને આશ્રિત નિર્વિકલ્પ નિશ્ચય એકાગ્રતા રૂપ પરમ આવશ્યક વડે આત્મિક પરમ સુખ ઉત્પન્ન થાય છે. શું આવશ્યક છે? અને એ આવશ્યક એ પરમ આવશ્યક કહેવાય. પરમ આવશ્યક શા માટે કહેવાય? કે એ દ્વારા પોતાના પૂર્ણ આત્મિક સુખની પ્રાપ્તિ થાય છે, માટે એ આવશ્યક છે, તે પરમ આવશ્યક છે. અને આવું પરમ આવશ્યક પોતાના જ્ઞાન સ્વભાવને આશ્રય છે. ચિન્હ માત્ર આશ્રિત નિર્વિકલ્પ નિશ્ચય એકાગ્રતા રૂપ આ પરમ આવશ્યક ક્રિયા છે, પરમ આવશ્યક ભાવ છે, પરમ આવશ્યક પુરુષાર્થ છે. તો એ આવશ્યક, એ પરમ આવશ્યક છે કે જેના કારણે પોતાને પોતાનું આત્મિક સુખ પ્રાપ્ત થાય છે, અવ્યાબાદ સુખની પ્રાપ્તિ થાય છે. એ પોતાના ચિન્હ માત્રને આશ્રય છે, કોઈ વ્યવહારના આશ્રય એના અવલંબને નથી. એ રીતે નિર્ગ્રંથ ભાવલિંગી મુનિ પદ્મપ્રબ્રહ્મધારી દેવ સ્વસંવેદન પ્રત્યક્ષ દશાથી કહે છે કે શીઘ્ર વિકલ્પ તૂટીને અમને વારંવાર નિર્વિકલ્પ આનંદરૂપ સાતમું ગુણસ્થાન વર્તે છે. પોતે પોતાના અનુભવની વાત અહીંયા તો કરે છે કે નિર્ગ્રંથ ભાવલિંગી મુનિ પદ્મપ્રબ્રહ્મધારી દેવ સ્વસંવેદન પ્રત્યક્ષ દશાથી કહે છે. એમને એવું સંવેદન છે, પોતાની એવી દશા છે, એવો અનુભવ છે, એટલે એ આ વાત કરે છે. કુંકુંદાચાર્ય ભગવાનની ગાથાને આ રીતે વિસ્તાર કરીને સમજાવે છે. અને એવી જે ભાવના પણ ભાવે છે એ વાત તો પછી કળશમાં આવશે. તો કહે છે કે પોતાને શીઘ્ર વિકલ્પ તૂટીને નિર્વિકલ્પ આનંદરૂપ સાતમું ગુણસ્થાન વર્તે છે. તો એવા પરમ સુખને શીઘ્ર પ્રાપ્ત કરવું એટલે પૂર્ણ દશાને પ્રાપ્ત કરવું, અને એ જ મોક્ષ માર્ગ છે, એ જ આવશ્યક છે. પોતાના સ્વરૂપની એકાગ્રતા, સ્વરૂપમાં એકાગ્રતા રૂપ પરમ આવશ્યક છે. બીજી કોઈ આવશ્યક ક્રિયા નથી, એ જ એકમાત્ર આવશ્યક છે. અહીંયા તો પરમ આવશ્યક અધિકાર છે ને, નિશ્ચય પરમ આવશ્યક અધિકાર. તો પરમ આવશ્યક કોને કહેવું એની અહીંયા તો વાત ચાલે છે. અને શરૂઆતમાં જ ગુરુદેવે સ્પષ્ટતા કરી કે પેલા 6 આવશ્યક કહેવાયા છે એ તો શુભભાવરૂપ આવશ્યક છે, અને એવો વ્યવહાર સાધકને હોય છે. પણ નિશ્ચયથી જે આવશ્યક છે એને સમજવાનું છે, અને આ એનો જ અધિકાર છે. આ રીતે ગાથા 141 અહીંયા પૂરી થાય છે. તે પછીથી મુનિરાજ પદ્મપ્રબ્રહ્મધારી દેવ એક કળશ કહે છે. કળશ 238.
આત્મનો ચૈર્ભવતી નિયતમ સચ્ચિદાનંદમૂર્તો ધર્મ સાક્ષાત સ્વવશજનિત અવશ્ય કર્માત્મકોયમ સોયમ કર્મક્ષય કરપટુર નિર્ભૂત તેરેક માર્ગ તેનૈવાહમ કિમપી દર્શાયામીશમ નિર્વિકલ્પમ. 238માં કળશના અર્થમાં કહે છે કે સ્વવશતાથી, સ્વને વશ થવાથી, સ્વવશતાથી એટલે સ્વને વશ થવાથી ઉત્પન્ન આવશ્યક કર્મરૂપ આ સાક્ષાત ધર્મ નિયમથી એટલે ચોક્કસપણે સચ્ચિદાનંદ મૂર્તિ આત્મામાં, સચ્ચિદ આનંદ સ્વરૂપ આત્મામાં અતિશયપણે હોય છે. શું કહે છે? સ્વવશતાથી ઉત્પન્ન, સ્વમાં વસવાથી, સ્વમાં રહેવાથી, સ્વનો આશ્રય કરીને રહેવાથી ઉત્પન્ન આવશ્યક કર્મ, એમ કરીને આવશ્યક કર્મ થાય છે. સ્વમાં વસવાથી, સ્વને આશ્રય થતા જે ઉત્પન્ન થાય છે એવું આ આવશ્યક કર્મ, આવશ્યક કાર્ય એ સાક્ષાત ધર્મ છે, એ જ મોક્ષનો માર્ગ છે. તો એ કહે છે કે ચોક્કસ નિયમથી સચ્ચિદાનંદ મૂર્તિ, સચ્ચિદ જ્ઞાન સ્વરૂપ આત્મામાં અતિશયપણે હોય છે. આ ધર્મ આત્મામાં હોય છે એમ કે છે. જે સ્વને વશ રહી અને એવો પુરુષાર્થ કરે છે, સ્વમાં એકાગ્રતા કરે છે, તો એને એવા ધર્મના પરિણામ શા માટે થાય છે? કેમ કે એ એમાં પડેલું છે, એમાં રહેલું છે. ધર્મ એવો ધર્મ સાક્ષાત ધર્મ નિયમથી સચ્ચિદાનંદ મૂર્તિ આત્મામાં, સચ્ચિદ આનંદ સ્વરૂપ આત્મામાં અતિશયપણે હોય છે. જે અંદરમાં છે તે વારમાં પ્રગટ થાય છે. કહે છે કે તે આ આત્મસ્થિત ધર્મ કર્મક્ષય કરવામાં કુશળ એવો નિર્વાણનો એક માર્ગ છે. તેનાથી જ હું શીઘ્ર કોઈ અદ્ભુત નિર્વિકલ્પ સુખને પ્રાપ્ત કરું છું. ગુરુદેવે આ શ્લોક પર કરેલ વિસ્તાર અહીંયા ઉપલબ્ધ નથી, પરંતુ આવા જ બીજા શ્લોક દ્વારા, ગુરુદેવના વચનામૃત દ્વારા આપણે એનો વિસ્તાર કરીશું કે આત્મામાં જ એ ધર્મ પ્રકાશી રહ્યા છે અને એ ધર્મ એ જ કારણ પરમાત્મા છે અને એને કારણે જ એવો ધર્મ પ્રગટ થાય છે. શું કે છે? સ્વવસ્થાથી ઉત્પન્ન આવશ્યક કર્મ સ્વરૂપ આ સાક્ષાત ધર્મ નિયમથી ચોક્કસ સચ્ચિદાનંદ મૂર્તિ આત્મામાં છે. સમયસારની અંદર પણ આ વાત ગુરુદેવે કહી છે કે આત્મામાં જ બધો ધર્મ પડ્યો છે. આત્મામાં જ એ ધર્મ, આત્માના બધા જ ધર્મ પડ્યા છે જે પ્રગટ થાય છે. અનંત ગુણ છે એનું પરિણમન અંદરમાં ચાલી રહ્યું છે, તો કઈ એ અંદરમાં જ રહે છે એમ નથી. એનું પ્રાગટ્ય એને બહારમાં એટલે કે એની વર્તમાન દશામાં થાય છે. અનંત ગુણ જે છે એ અનંત ગુણ નો એક રૂપ અનુભવ એને સમ્યક દર્શન થાય ત્યારે થાય છે. તેમાં અનંત ગુણનો એક રૂપ અનુભવ થાય છે, એનો સ્વાદ આવે છે. અનંત ગુણનું પરિણમન એને એક રૂપે સ્વાદમાં આવે છે, એનો એ આસ્વાદ લે છે. શરબતમાં કેટલાય ઇન્ગ્રેડિયન્ટ નાખ્યા હોય, 25 પ્રકારની વસ્તુ એમાં નાખી હોય, એમાં કેસર નાખ્યું હોય, એમાં ખાંડ નાખી હોય, લીંબુ નાખ્યું હોય, એમાં ઇલાયચી નાખી હોય, વરિયાળી નાખી હોય, ઘણા પ્રકારના એમાં દ્રવ્યો નાખ્યા હોય અને
જ્યારે એનો આનંદ લઈએ છીએ ત્યારે એ બધા જે ઇન્ગ્રેડિયન્ટ નાખ્યા છે એનો સ્વાદ આવે છે. એવી રીતે ભગવાન આત્માની અંદર અનંત ગુણ છે અને એ અનંત ગુણ અનંત શક્તિઓનું પરિણમન ચાલી રહ્યું છે અને એ પરિણમન જે છે તે એને જ્યારે સ્વરૂપનું લક્ષ કરે છે ત્યારે એ પરિણમન એને અનુભવમાં આવે છે, એવો આસ્વાદ આવે છે. એટલે પોતાનામાં સર્વજ્ઞતા પડી છે તો એ સર્વજ્ઞતાનો અંશ પણ એને પ્રગટ થઈ જાય છે. એટલે સમ્યક દ્રષ્ટિને સર્વજ્ઞતાનો પણ ખ્યાલ આવી જાય છે. પોતાનામાં સર્વદર્શીપણું પડ્યું છે તો એનો અંશ પણ પ્રગટ થઈ જાય છે, એનો પણ એને ખ્યાલ આવી જાય છે. પોતાનામાં અનંત સ્વચ્છતા નિર્મળતા પડ્યા છે એનો પણ એને અનુભવ થઈ જાય છે. ભલે અંશે અનુભવ છે પણ એ બધો અનુભવ એને થઈ જાય છે. જેમ શરબતની એક ચમચી પીતા એ આસ્વાદ આવી જાય છે, એવી રીતે અનંત ગુણ જે છે આત્મામાં પડ્યા છે તો અનંત ગુણનો એને અનુભવ એ અંશે અનુભવ સમ્યક દર્શનમાં થાય છે. એમાં કઈ જુદું જુદું કાંઈ પડતું નથી. શરબતમાં આપણે કાંઈ જુદું જુદું પાડી શકતા નથી, પણ છતાંય આપણે કોઈ પૂછે કે તમને એમાં ઇલાયચીનો સ્વાદ આવે છે તો આપણે કહીએ છીએ કે હા આવે છે. એમાં તમને મીઠાશ, સાકરની મીઠાશનો સ્વાદ આવે છે તો આપણે કહીએ છીએ હા આવે છે. એમાં તમને કેસર તો કે હા એની પણ ફ્લેવર અમને અનુભવમાં આવે છે. એમ દરેક ઇન્ગ્રેડિયન્ટ વિશે જો પૂછવામાં આવે તો આપણે હા પાડીએ છીએ. પણ જયારે પીએ છીએ, આનંદ લઈએ છીએ ત્યારે કાંઈ એક એક કરીને એવો વિકલ્પ હોતો નથી. એવી જ રીતે સમ્યક દર્શન થાય છે ત્યારે અંશે સર્વગુણોનો અનુભવ થઈ જાય છે. સર્વગુણાંશ કૃપાળુદેવે પણ કહ્યું છે એવો સર્વગુણોનો અંશ જેમાં પ્રગટ થાય છે એવી સ્વાનુભૂતિ. એ સ્વાનુભૂતિની અહીંયા વાત કરીએ તો એ સ્વાનુભૂતિમાં એમ કેમ અનુભવાય છે? કેમ કે એ અંદરમાં પડ્યું છે. એ બધા ધર્મ, એ બધા ગુણો, એ બધી શક્તિઓ અંદરમાં પડી છે એટલે એ બહારમાં એને પ્રગટ થાય છે, અનુભવમાં આવે છે. સુખનો અનુભવ કેમ થાય છે? કે એ અંદરમાં પડ્યું છે. એટલે કહે છે કે પોતે ભગવાન આત્મા સચ્ચિદાનંદ આનંદ સ્વરૂપ છે અને એ અતિશયપણે હોય છે. એ અંદરમાં એમ પડ્યું છે ને છે, પણ એનું લક્ષ નથી. એટલે કહે છે કે સ્વને વસ્થા, સ્વને નો આશ્રય કર. તો સ્વનો આશ્રય કરતા હવે જે ધર્મ પ્રગટ થયો તારો વર્તમાન પર્યાયરૂપ જે ધર્મ પ્રગટ થયો તે જ આવશ્યક ધર્મ છે. કેમ એ આવશ્યક ધર્મ છે? કેમ કે એવા આવશ્યક ધર્મની અંદર જે શક્તિ રૂપે ધર્મો પડ્યા છે, શક્તિ રૂપે ગુણો પડ્યા છે, શક્તિ રૂપે જે પડ્યું છે એ બધું તને અનુભવમાં આવે છે. એટલે મુખ્યતા અહીંયા એ કરી છે કે પોતાનું સ્વરૂપ છે તેમાં એવા ધર્મ પડ્યા છે અને એ આત્મસ્થિત ધર્મ, આત્મામાં રહેલા ધર્મ, આત્મસ્થિત ધર્મ એને અત્યારે વર્તમાન પર્યાયમાં પ્રગટ થયા છે. ભલે એ સમ્યક દર્શનની પર્યાય ક્ષણિક છે તો પણ એને એવો અનુભવ થયો છે અને એ વિતરાગી પરિણામ છે. જ્યારે આવા વિતરાગી પરિણામ થાય છે ત્યારે નિર્જરા થાય છે અને એમ એ શુદ્ધિની વૃદ્ધિ કરતો કરતો કર્મથી રહિત થાય છે. હવે કર્મથી રહિત થવાનું આ કારણ જે વર્તમાન વિતરાગી પર્યાય છે તો એ વિતરાગી પર્યાયનું જે કારણ છે તે આત્માનો ધર્મ છે, આત્મામાં રહેલા અનંત ધર્મ છે, અનંત શક્તિ છે. એ આત્મામાં રહેલા છે, આત્મામાં સ્થિત છે. એટલે એને જ કારણ પરમાત્મા કહ્યો. એને કારણે જ વિતરાગી પરિણામ થાય છે અને વિતરાગી પરિણામ જયારે થાય છે તો એને નિજરા થાય છે, કર્મનો ક્ષય થાય છે. એટલે એને કર્મનો ક્ષય કરવામાં કુશળ કહ્યું. આત્મસ્થિત ધર્મ છે તે કર્મ ક્ષય કરવામાં કુશળ છે અને એ જ નિર્વાણનો એક માર્ગ છે. પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે તે જ નિર્વાણનો માર્ગ છે. તેનાથી જ હું શીઘ્ર કોઈ નિર્વિકલ્પ સુખને પ્રાપ્ત કરું છું. તો આ રીતે 238મો વર્ષ અહીંયા પૂરો થાય છે. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ.
હા